महात्मा हे नारायण प्रभु, हे दादू, हे परम कृपालु, हे भागवत स्वरूप भगवान, हे प्रभु आरती आनंद करूं कृष्णनी सतचित आनंद वाला। 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 आरती आनंद करूं कृष्णनी। भागवत स्वरूप भगवान की जय। वासुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानन्दनं कृष्णं वन्दे जगद्गुरुम्। आरती आनंद करूं कृष्णनी सतचित आनंद वाला। आरती आनंद करूं कृष्णनी सतचित आनंद वाला। माथे मुकुट मोर पीछने, माथे मुकुट मोर पीछने तिलक ललाटे वाला। तिलक ललाटे वाला। आरती आनंद करूं कृष्णनी सतचित आनंद वाला। काने कुंडल हार छे कंठे, काने कुंडल हार छे कंठे आंखे अमीरस वाला। आंखे अमीरस वाला। आरती आनंद करूं कृष्णनी सतचित आनंद वाला। हाथे मोरली मस्त धरे छे, हाथे मोरली मस्त धरे छे मोहक हसत रूप बाला। आरती आनंद करूं कृष्णनी सतचित आनंद वाला। गोकुल मातु गोवाळ लागे, गोकुल मातु गोवाळ लागे मथुरा मा जाने भूपा।
મથુરામાં જાણે ભૂપા આરતી આનંદ કરું કૃષ્ણની સતચિત્ત આનંદ વાલા અષ્ટસિદ્ધિ નવનિધિ આપે અષ્ટસિદ્ધિ નવનિધિ આપે ભક્તિ કરે છે ગોપ ગ્વાલા ભક્તિ કરે છે ગોપ ગ્વાલા આરતી આનંદ કરું કૃષ્ણને સતચિત્ત આનંદ વાલા પ્રેમ કરે તે વાલો લાગે પ્રેમ કરે તે વાલો લાગે ભજન પૂજન દીપમાલા ભજન પૂજન દીપમાલા આરતી આનંદ કરું કૃષ્ણની સતચિત્ત આનંદ વાલા રાધે કૃષ્ણ 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 રાધે 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 શ્યામ 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 રાધે 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 કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે 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 શ્યામ 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 રાધે રાધે પ્રેમ પુરાણ પુરુષોત્તમ કૃષ્ણ પ્રેમ પુરાણ પુરુષોત્તમ કૃષ્ણ નારાયણ મૂર વાલા નારાયણ મૂર વાલા આરતી આનંદ કરું કૃષ્ણને સતચિત્ત આનંદ વાલા આરતી આનંદ કરું કૃષ્ણને સતચિત્ત આનંદ વાલા શ્યામ સુંદર की आरती महाप्रभु जी की आरती जे कोई नर गावे स्वामी प्रेम सहित गावे कहत प्रताप भाई व्यास कहत प्रताप भाई व्यास सुख संपत्ति पावे सुख संपत्ति पावे आरती आनंद करू कृष्णनी सतचित्त आनंद वाला आरती आनंद करू कृष्णनी बोले बाल कृष्ण लाल की जय ओम द्यो हो शांति अंतरिक्षम शांति पृथ्वी शांति राप शांति रोषधय शांति वनस्पतयः शांति विश्वदेवा शांति ब्रह्म शांति सर्वत्वं शांति शांतिरेवं शांति श्यामा शांति रेधि
ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. યજ્ઞેન યજ્ઞમય જંતદેવા સ્થાની ધર્માણી પ્રથમાન્યાસન્ન તેહમ નાકમ મહિમાનઃ ચંતાયાત્રા પૂર્વે સાધ્યઃ શાંતિદેવાઃ. ઓમ રાજાધિરાજાય પ્રસહયા શાહિને નમો. વયમ વૈશ્રાવણયા કુર્મહે સમેત કામાન કામઃ કામયા મહોયામ કામેશ્વરો વૈશ્રાવનો દદાતુમ. કુબેર રાજા મહારાજાય નમઃ. ઓમ સ્વસ્તિ સામ્રાજ્યમ ભુજયમ સ્વરાજ્યમ વૈરાગ્યમ પારમેષ્ઠમ રાજ્યમ મહારાજ્યમ ધીપત્યાન સમંત પર્યાયી સ્યાત. સાર્વભૌમઃ સાર્વાયુષા એકરાલયતિ તદાપ્યેષ વિગિતો મારુતઃ અનંત પરાર્ધાત. પૃથ્વી વૈ સમુદ્ર પર્યાંતયા મારુતઃ પરિવેષ્ટારો મારુતસ્યા વસનગ્રહે આવિક્ષિતસ્ય કામાપ્રે વિશ્વદેવાઃ સભાસદ ઇતિ. શ્રી નારાયણ વાસુદેવાય સચ્ચિદાનંદ સદગુરુ પરમાત્મા કી જય. ઓમ एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ती प्रचोदयात्. शंख मध्य स्थितं तोयं भ्रामितं केशवोपरि अंगलग्नं मनुष्याणां ब्रह्महत्यां व्यपोहति. ओम यानि कानि च पापानि जन्मांतर कृतानि च तानि तानि प्रणश्यन्तु प्रदीक्षण पदे पदे. नमः सर्वहितार्थाय जगत आधार हेतवे साष्टांगो अयं प्रणामस्ते प्रयत्नेन मया कृतः. कर्पूर गौरव करुणावतारं सत्सार सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. वाला भक्तो आ दीप ज्योति ने આપણે પ્રાર્થના કરીશું. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય
દીપ જ્યોતિ નમોસ્તુતે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. કોણ કહે છે જગતમાં જગદીશની હસ્તી નથી? એ વાત મારા હૃદયમાં ઠસતી નથી. ઠસતી નથી કારણ કે ભક્તોથી બીજાને મન જગદીશની વાત સસ્તી નથી. સસ્તી નથી કારણ કે માનવીના જીવનમાં મસ્તી નથી. મસ્તી વિનાના માનવીની કાયા કદી હસતી નથી. કાયા કદી હસતી નથી એનું એક જ કારણ છે કે આ જીભ કૃષ્ણ નામ ભજતી નથી. અર્થાત આખા બ્રહ્માંડમાં ઈશ્વર પરમાત્માનું અસ્તિત્વ નથી એવું કોણ કહે છે? આવી વાત કોઈ કરે તો તે વાત અમારા હૃદયમાં, આપણા હૃદયમાં મંજૂર નથી, કબૂલ નથી, ઠસતી નથી, ફિટ થતી નથી. આ વાત માનવાની આપણી કોઈ તૈયારી પણ નથી. પ્રભુની વાત, તેના અસ્તિત્વને ભક્ત સિવાય કોઈ સરળતાથી સમજી શકે પણ નહીં. બધાને મન આ સસ્તું પણ નથી. ભક્ત સિવાય કોઈને અંદરનો આનંદ પણ નથી, અંદરની મસ્તી પણ નથી. જેની અંદરથી આનંદ નથી ઉભરાતો તે ભક્ત, તે માનવીની કાયા કદી હસતી નથી. માનવીમાં મસ્તી નથી, આનંદ નથી એનું કારણ એક જ છે કે માનવીની જીભ કૃષ્ણ નામ લેતી નથી. ભગવાન પિતા રાત્રિ શરદોત ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગ માયા મુપાશ્રિત શ્રી બાદરાણી ઉવાચ. હે પરીક્ષિત, શરદ ઋતુ ચાલતી હોવાથી મલ્લિકા તથા ચમેલીના સુગંધિત પુષ્પો ખીલી ખીલીને મહેકી રહ્યા હતા. કૃષ્ણએ વ્રજ કુમારિકાઓ તથા ગોપીઓના વસ્ત્રો હરણ કરેલા ત્યારે વચન આપેલ હતું કે તમને રાસની રચના એમાં સામેલ કરીશ. પ્રભુએ તે રાત્રિ આ વર્ષ અગાઉની બધી જ રાત્રિઓ ચૂંટી ચૂંટીને ઘણી જ લાંબી 6 માસની એક જ રાત્રિ બનાવી છે. શરદ પૂનમ આવી, પૂનમની રાત્રે ચંદ્ર પૂર્ણ હોય છે, પણ
ભગવાન કૃષ્ણને આ શરદ પૂનમ એનો ચાંદ પણ નથી પસંદ, કારણ કે એ તો પછી ઘટે છે. ભગવાનને તો 6 માસ સુધી ચાલે એવો ચંદ્ર, પૂર્ણ પ્રકાશમાન એવો ચંદ્ર એની જરૂર હતી. એટલે પ્રભુએ પોતે પોતાની શક્તિથી પૂર્ણ ચંદ્ર 6 માસ સુધી ચાલે તેવો બનાવ્યો છે. આ ચંદ્ર નથી વધતો કે નથી ઘટતો, આખો ને આખો જ પૂર્ણ જ રહે છે. 6 માસ સુધી રાસ ચાલવાનો હતો, તેથી ચંદ્રનો પ્રકાશ ઘટે નહીં તેવો ખાસ ચંદ્ર ભગવાન કૃષ્ણએ બનાવ્યો છે. ભગવાન કૃષ્ણએ વ્રજ કુમારિકાઓ ગોપીઓને રાસ રમવાની ઈચ્છા હતી, તેથી રાસલીલા ભગવાન કૃષ્ણએ રચી છે. ભગવાનને ક્યારેય કાંઈ મન નથી થતું, એ તો ભક્તોને જે સંકલ્પ હોય એ પૂરો કરે એના માટેના પ્રયત્નો કરે છે. ભગવાન કૃષ્ણએ યોગ માયાની મદદ લીધી છે. રાસલીલા દરમિયાન આખા બ્રહ્માંડને સ્ટેટસ કો પોઝિશનમાં એમને એમ ભગવાને ઊભું રાખી દીધું છે, એમ કહેવાય છે. કોઈનું મૃત્યુ ન થાય, કોઈ જન્મે પણ નહીં. નહીતર તો મૃત્યુ થાય તો જવું પડે, રાસમાં વિક્ષેપ થાય, અને જન્મ થાય તો પણ એ શુદ્ધતા ઘટે, એટલે રાસમાંથી અલિપ્ત રહેવું પડે. ભક્તોને આવું ન થાય એટલા માટે પ્રભુએ સ્ટેટસ કો પોઝિશન, જે તે સ્થિતિમાં જ આખા બ્રહ્માંડને રોકી દીધું. આપણે આ ભાવ એવો ચંદ્ર અને ભગવાને એવું રચના કરી, ગોપીઓ બધાય ગોવાળો, આ પુરુષો પણ ગોપી જ કહેવાય. એ પોતાનો ભાવ રજૂ કરે છે. આશા ભર્યા અમે આવ્યા, મારે વાલે રમાડ્યા, રાસ રે આવેલ આશા ભર્યા. આ તમારે ત્યાં નહીં બહુ સરળતા રહીએ, પણ તમારો ભાવ રજૂ કરવો હોય તો અહીંયા આવીને રજૂ કરી શકો. અહીંયા થોડીક જગ્યા થઈ છે, આ ઉપરથી પાણી પડવા માંડ્યું ને આજે, હા, એટલે પણ આ આટલામાં ભગવાને આ સત રાખ્યું છે. હા, હવે પ્રભુની ઈચ્છા જે થાય તે. પણ આજે તો જન્માષ્ટમી, શરદ પૂનમની રાતડીને કાંઈ ચંદ્ર ચડ્યો આકાશ રે, આવેલ આશા ભર્યા. આશા ભર્યા અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા, રાસ રે આવેલ આશા ભર્યા. ભગવાન કૃષ્ણએ વ્રજ સુંદરીઓ ગોપીઓના મન હરી લેવા માટે વેણુનાદ કર્યો છે. વેણુ વગાડી
આ મુરલી એના અવાજમાં કૃષ્ણએ અલૌકિક કામ મૂક્યો છે. આ દેહના સુખનો કામ નથી વાલા ભક્તો, પૃથ્વી લોકનો પણ કામ નથી. આ અલૌકિક આ લોકનો નથી એવો કામ મૂક્યો છે, પરલોકનો. વ્રજકુમારિકાઓ એના ચિત્ત હરાઈ ગયા, પોતાનું ભાન ભૂલી છે, પાગલ બની છે. દુહંત્યો અભિયયુઃ કાશ્ચિત દોહમ હિત્વા સમુત્સકાઃ યયો અધિશ્રિત્ય સંયાવમ અનુદ્વાસ્યા પરાયયુઃ. કુમારિકાઓ, ગોપીઓ વેણુનાદ સાંભળીને દૂધ દોવાનું છોડીને દૂધને ગરમ કરતી હતી. એ ગોપીઓ દૂધને ગરમ કરવાનું છોડીને રસોઈ કામ કરતી હતી. એ ગોપીઓ રસોઈ કામને છોડીને ઘરના બધા જ કામ એમને એમ છોડીને ગોપીઓ બધી દોડી છે. વ્રજકુમારિકાઓ દોડી છે, કોઈનું કાંઈ સાંભળતી જ નથી. કૃષ્ણ એને કહે છે કે સારું થયું તમે મોરલી વગાડ્યો અને અમને અલૌકિક આનંદ આપ્યો છે. મોરલી વગાડી શું કામ? અમને આવો આનંદ શું કામ આપ્યો? એમ પ્રેમથી ગોપીઓ પોતાનો ભાવ રજૂ કરે છે અને કૃષ્ણનો આભાર માને છે. ખમા મારા નંદજીના લાલ, મોરલી ક્યારે વગાડી. ખમા મારા નંદજીના લાલ, મોરલી ક્યારે વગાડી. ખમા મારા નંદજીના લાલ, મોરલી ક્યારે વગાડી. ગોપીઓ દોડી દોડી જાય, મોરલી ક્યારે વગાડી. એ રે મોરલીએ મન મારું મોહ્યું, એ રે મોરલીએ મન મારું મોહ્યું. મેલ્યા છે ઘરને બાર, મોરલી ક્યારે વગાડી. ખમા મારા નંદજીના લાલ, મોરલી ક્યારે વગાડી. બેડું મેલ્યું છે મેં તો સરોવર ઝૂલતું, બેડું મેલ્યું છે મેં તો સરોવર ઝૂલતું. ઈંઢોણી આંબાની ડાળ, મોરલી ક્યારે વગાડી. છાસ મેલી છે મેં તો ગોળીએ ઝૂલતી, છાસ મેલી છે મેં તો ગોળીએ ઝૂલતી. માખણ મીંદડા ખાય, મોરલી ક્યારે વગાડી. ખમા મારા નંદજીના લાલ, મોરલી ક્યારે વગાડી. દણનું મેલ્યું છે મેં તો ઘંટીએ ઝૂલતું, દણનું મેલ્યું છે મેં તો ઘંટીએ ઝૂલતું. એ રોતા મૂક્યા લોટ બધો કૂતરા ખાય, મોરલી ક્યારે વગાડી. ભાણું પીરસાવ્યું તો જમવાને બેઠી, ભોજન
ઠરી ઠરી જાય મોરલી ક્યારે વગાડી હું તો સૂતી તી મારા શયન ભુવનમાં હું તો સૂતી તી મારા શયન ભુવનમાં એ સાંભળ્યો મોરલીનો સાદ મોરલી ક્યારે વગાડી ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી મહેતા નરસૈયાના સ્વામી કહે છે પ્રતાપભાઈ એ વ્યાસ કહે છે વાલે રમાડ્યા રાસ મોરલી ક્યારે વગાડી ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી ગોપીઓ દોડી દોડી જાય મોરલી ક્યારે વગાડી કૃષ્ણ એમને સ્વાગત કર્યું સન્માન કર્યું ગોપીઓનું અને પછી પાછું પૂછે છે કૃષ્ણ કે કેમ તમે આ મોડી રાત્રે અને કૃષ્ણ સલાહ આપે છે કે આટલી મોડી રાત્રે સ્ત્રીઓએ જંગલમાં ન અવાય ઘરની બહાર નીકળાય જ નહીં ઘરમાં બધાની સેવા કરો ઘરે તમારા પતિ એમની સેવા કરો ક્યારેક બહાર નીકળવું પડે રાત્રે તો પુરુષને સાથે લઈને નીકળાય ઘરડા વૃદ્ધને સાથે લઈને નીકળાય એકલું ન નીકળાય પતિ પિતા કે ભાઈ એને સાથે લઈને નીકળાય એકલું ન નીકળાય કૃષ્ણ આમ બોધ પણ આપવા માંડ્યા આ કૃષ્ણ ગોપીઓને આવી રીતે થોડો વિનોદ કરે છે કુમારિકાઓ હવે કૃષ્ણને કહે છે કે ઘરે છે એ તો અમારા સંસારના જગતના આ સંસારના આ દીધેલા આપેલા પતિ છે ઓરિજિનલ અસલી પતિ તો તમે છો અમારા એક બાત સુન લો કૃષ્ણ તમે ઘરે જવાનું કહો છો પણ પગ તો એ તરફ જવા જરૂરી છે ને તમે અમારું મન તો લઈ લીધું દિલ તો લઈ લીધું મન હવે કરે કેવી રીતે તો અને મન તો એક જ હતું તમે લઈ લીધું તો હવે અમારે મન તો લાવો પાછું તો અમે કંઈક વિચારીએ વાલા ભક્તો જગતમાં અમે રહીએ ધર્મ આ બધી ફરજ એવું પાલન કરીએ તો જગતની વફાદારી ધર્મ ફરજ એનાથી શું મળે સ્વર્ગ બહુ તો મળે પણ કૃષ્ણ સ્વર્ગ તો અમે પેલા જ છોડી દીધું છે અમારે તો જગતની વફાદારી નહીં તમે જ
જોઈએ છે. તમારા વગર જગત નથી અમારે જોઈતું. ગોપીઓ એવો ભાવ રજૂ કરે, એવો ભાવ રજૂ કરે. ये दिल तुम बिन कहीं लगता नहीं, हम क्या करें. ये दिल तुम बिन कहीं लगता नहीं, हम क्या करें. तशक्कुल में कोई बसता नहीं, हम क्या करें. હે પ્રભુ, અમારા હૃદયમાં કોઈ વસવાટ કરવા જગતના કોઈ યોગ્ય છે જ નહીં. આપ જ મને સમજાવો અમને પ્રભુ. तुम ही कह दो अब ए जाने अदा, हम क्या करें. हे प्रभु, हे कृष्ण, किसी के दिल में बस के दिल को तड़पाना नहीं अच्छा. निगाहों को छलकते देख के छुप जाना नहीं अच्छा. हे प्राणनाथ, હવે અમારી બધાની ઉમ્મીદ એનો નાશ ન કરો પ્રભુ. उम्मीदों के खिले गुलशन को झुलसाना नहीं अच्छा. हमें तुम बिन कोई जचता नहीं, हम क्या कहे. हे प्रभु, આ પોતાનો ભાવ રજૂ કરો, એ જ પ્રભુને પસંદ છે. કોઈને કોઈ રીતે આપણે આપણા દિલ, આપણા હૃદયને આપણે પ્રભુમય બનાવવાનું છે. કૃષ્ણ ભક્તિ મોટે ભાગે કોઈ કરી ન શકે. માત્ર ને માત્ર આ માટે તો વાલા ભક્તો સમર્પિત થઈ જવું પડે છે. કૃષ્ણને આપણે સમર્પિત થઈ જઈએ એ જ ગમે છે. એવો ઉપદેશ આપ્યો છે. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ એક્યમ સૌ હૃદયમ એવ ચ નિત્યમ હરૌ વિદધતો યાન્તિ તન્મયતામ હિતે. અર્થાત કામ, ક્રોધ, સ્નેહ, મિત્રતા કોઈ પણ રીતે એકવાર પ્રભુ શ્રી હરિ પરમાત્મા આદિ શક્તિ એમની સાથે આપણો સંબંધ બંધાઈ જાય, રિશ્તો જોડાઈ જાય, તો પછી તો પ્રભુ કૃપા, કરુણા, દયા રાખે જ છે. પ્રભુના ઉત્તમોત્તમ ગુણના કારણે પ્રભુને ભક્ત વત્સલ ભગવાન એમ કહ્યું છે.
કૃષ્ણ તો વિનોદ કરે છે ગોપીઓ સાથે, વ્રજ કુમારિકાઓ સાથે. એ ચકાસણી કરવા કે અભિમાન તો નથી રહ્યું ને હજી. એવમ ભાગવત કૃષ્ણ લબ્ધમાના મહાત્મન આત્માનમ મેનિરે સ્ત્રીણામ માનિન્યો અભ્યધિકમ ભૂઈ. અર્થાત ઉદાર શિરોમણી, સર્વ વ્યાપક, સર્વ જ્ઞાતા ભગવાન કૃષ્ણએ વ્રજ કુમારિકાઓ ગોપીઓ સાથે રાસલીલા, પ્રેમ લીલા શરૂ કરી. રાસલીલા દરમિયાન સર્વ વ્યાપક તથા સર્વ જ્ઞાતા કૃષ્ણએ જાણ્યું. આ ગોપીઓ, વ્રજ કુમારિકાઓ, એના હૃદયમાં સૌભાગ્ય મધ જાગ્યો છે, અભિમાન જાગ્યું છે. એવું અભિમાન જાગ્યું કે આખા જગતમાં અમારા જેવી ભાગ્યશાળી ગોપી સ્ત્રી કોઈ નથી. અમારા કેવા ભાગ્યો કહેવાય કે અમને કૃષ્ણ આ રાસ રમાડે છે. સૌભાગ્ય મત પણ કૃષ્ણને પસંદ નથી હો વાલા ભક્તો. ગોપીઓને છોડીને કૃષ્ણ જતા રહ્યા. જતા રહ્યા એટલે અંતર ધ્યાન થઈ ગયા, દેખાતા બંધ થઈ ગયા. આમ તો કૃષ્ણ બધે હોય જ છે. એક ગોપીને લઈ અને એ નીકળી પડ્યા છે. આન્યોર ગામમાં આવ્યા. અને ત્યાં એ ગોપીને ઝાડની ડાળી પકડવા કહ્યું. એને પણ છોડીને પછી જતા રહ્યા છે. એ લટકેલી સ્થિતિમાં છે. ગોપી રાધા છે. બધા હવે સાથે મળીને કૃષ્ણને શોધે છે. ગોપીઓ પણ હો વાલા ભક્તો, કે જાશો ક્યાં ભગવાન, જાશો ક્યાં કૃષ્ણ? અમારી ચેલેન્જ છે, તમને પણ અમારી યાદ તો આવશે જ. અને અમારા દિલમાંથી તમે કેવી રીતે એ વિથડ્રો કરશો તમારી છબી? અમારા વિચાર, અમારા ખ્યાલો એમાંથી તમે થોડા જવાના. એ તો અમારી અંગત બાબત છે ને પ્રભુ, પ્રેમની. આવો ભાવ રજૂ કરે છે. અજી રૂઠ કર અબ કહા જાયેગા, જહાં જાયેગા હमें पाएगा. अजी रूठ कर अब कहाँ जाएगा, जहाँ जाएगा हमें पाएगा. निगाहों से छुप कर
आओ तो जाने ख्यालों में भी तुम न आओ तो जाने अजी लाख पर्दों में छुप जाइएगा नजर आइएगा नजर आइएगा अजी रूठ कर अब कहाँ जाइएगा जहाँ जाइएगा हमें पाइएगा अजी रूठ कर अब जो दिल में है होठों पे लाना भी मुश्किल जो दिल में है होठों पे लाना भी मुश्किल मगर उसको दिल में छुपाना भी मुश्किल नजर की जुबा दिल समझ जाइएगा समझ कर जरा गौर फरमाइएगा अजी रूठ कर अब कहाँ जाइएगा ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवाय આ જ રાગ ઉપર છે વાલા ભક્તો જગતનું મહત્વ નથી આ ગોપીઓને પ્રભુનું મહત્વ છે અને એવો સુંદર ભાવ રજૂ કરે છે વાલા ભક્તો एक तू ना मिला 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 एक तू ना मिला सारी दुनिया मिले भी तो क्या है मेरा दिल ना खिला मेरा दिल ना खिला सारी बगिया खिले भी तो क्या है एक तू ना मिला धरती हूँ मैं और तू है गगन होगा कहाँ हे प्रभु तेरा मेरा मिलन लाख पहरे यहाँ लाख पहरे यहाँ प्यार दिल में पले भी तो क्या है
तू ना मिला तकदीर की मैं कोई भूल हूँ डाली से बिछड़ा हुआ फूल हूँ साथ तेरा नहीं साथ तेरा नहीं संग दुनिया चले भी तो क्या है एक तू ना मिला तुझसे लिपट कर जो रो लेते हम तुझसे लिपट कर जो रो लेते हम आंसू नहीं थे ये मोती से कम आंसू नहीं थे ये मोती से कम हे प्रभु तेरा दामन नहीं तेरा दामन नहीं ये आंसू डले भी तो क्या है एक तू ना मिला एक तू ना मिला वाला भक्तो રાધાજી કહે એકવાર મારી નથડી ખોવાણીને મેં એને જ કીધું કે તમે મને આપી દો નથડી તમારી પાસે હોય તો આ ભાવ પણ બહુ સુંદર હો નાગર નંદજી ના લાલ તમારે પણ આયા એમાં કઈ વાંધો નથી આ તો હાયલા કરે આવું બધું અને આમાં જ ભક્તિ તો ભગવાન એ આપણી પર વહેલી કૃપા કરશે આજે તો જન્માષ્ટમી આપણે કેમ આ કૃષ્ણને સ્મરણ ન કરીએ અનેક રીતે હો નાગર નંદજી ના લાલ નાગર નંદજી ના લાલ રાસ રમતા મારી નથડી ખોવાણી કાના જડી હોય તો આપ કાના જડી હોય તો આપ રાસ રમતા મારી નથડી ખોવાણી નાની નાની નથડીમાં માઈ જડેલા હીરા નાની નાની નથડીમાં માઈ જડેલા હીરા માઈ જડેલા હીરા નથડીના મોલે મારા સુભદ્રાના વીરા 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 નાગર નંદજી ના લાલ નાગર નંદજી ના લાલ રાસ રમતા મારી નથડી ખોવાણી આંબે બોલે કોયલડીને વનમાં બોલે મોર આંબે બોલે કોયલડીને વનમાં બોલે મોર રાધાજીની નાથડીનો એ રાધાજીની નાથડીનો સાંભળ્યો છે ચોર 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 નાગર નંદજી ના લાલ નાગર નંદજી ના લાલ રાસ રમતા મારી નથડી ખોવાણી નથડી આપોને પ્યારા નંદના કુમાર નથડી આપોને પ્યારા નંદના કુમાર
નરસૈયાના સ્વામી ઉપર, નરસૈયાના સ્વામી ઉપર જાઉં બલિહાર, બલિહાર નાગર નંદજીના લાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી. વનરા વનની કુંજ ગલીમાં ટવકા કરે મોર, વનરા વનની કુંજ ગલીમાં ટવકા કરે મોર. રાધાજીની નાથડીનો સાંભળ્યો છે ચોર, ચોર, ચોર નાગર નંદજીના લાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી. વાલા ભક્તો, હવે આ ગોપીઓ એમણે એવું વિચાર્યું કે આપણે જે વસ્તુ જ્યાં ખોવાણી ત્યાં જ આપણે ગોતીએ. એટલે બધી ગોપીઓ ભેગી થઈ અને ત્યાં યમુનાજીના કિનારે આવ્યો અને અભિનય કરે, ગોપી ગીત રજૂ કર્યું છે. એવું સુંદર ગોપી ગીત આ ભાગવતજીનું હૃદય સમાન છે. આ અને ગોપી ગીતની મર્યાદા જાળવવા માટે વાલા ભક્તો આપણે પણ એ મસ્તકને ઢાંકી દેજો. મહિલાઓ એમને સાડી, પલ્લુ, પુરુષોએ ટોપી અથવા રૂમાલ ઢાંકી દેવો. ગોપી ગીતની મર્યાદા બહુ છે વાલા ભક્તો. ગોપ્યૌચુઃ જયતિ તેધિકં જન્મના વ્રજઃ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહિ દયિત દ્રશ્યતા દીક્ષુતાવકા ત્વયિ ધૃતા સવ ત્વામ વિચિન્વતે શરદુદાસયે સાધુ જાતસ્ત સરસી જોદર શ્રી મુસાદશા સુરતનાથ તે અશુલ્ક દાસિકા વરદ નિઘ્નતો નેહ કિમ વદ વિષજલાપ્યયાદ વ્યાલ રાક્ષસાદ વરસ મારુતાદ વૈદુતાનલાત વૃષમયાત્મજાત વિશ્વતો ભયાત વૃષભતે વયમ રક્ષિતામુઃ. હે સર્વોત્કૃષ્ટ દેવ, યમુનાજીના ઝેરી જળથી અજગરના રૂપમાં આવેલા અઘાસુરથી ઇન્દ્રના મેઘ પ્રલયથી ઇન્દ્રએ એટલો બધો વરસાદ, એટલો આ તો કાંઈ ન કહેવાય, પણ એવો વરસાદ, અને આ આપણાથી સહન ન થયો. આ વરસાદ તો ભરે, પણ આ ભગવાન એમની ભક્તિ હજી ઘટે છે આપણી. આ મકાન આવી રીતે, આવી પરિસ્થિતિમાં, અને અહીંયા પાણી પડે, અહીંયા પાણી પડે, બાજુમાં પડી ગયું. આ પ્રભુની કેવી કસોટી છે. પ્રભુ આપણી પરીક્ષા કરે છે. તો આપણને પ્રભુએ અત્યાર સુધી, આજે જન્માષ્ટમી, આ દિવસ સુધી કથા કરવા આપણી ઉપર કૃપા કરી. મહાદેવજીને આપણે કથા સંભળાવી એવો સંકલ્પ છે. તો આપણને પણ પ્રભુ આ
મદદ ન કરે, આપણને પણ વ્યવસ્થા ન કરી આપે કાંઈ? આ કેવા સંજોગોમાં જુઓ તો ખરા, આપણને કેવી પ્રીત જાગી છે. અતિવૃષ્ટિના કોપથી, આંધી વીજળી દાવાનળથી, વૃષભાસુરથી, વ્યોમાસુરથી, જુદા જુદા સમયે દૈત્યો આવ્યા, એ બધાયથી આપે બચાવ્યા પ્રભુ. આ પ્રભુ આપણને બચાવી શકે છે, પણ આપણી ભક્તિ જો હોય તો પ્રભુ બચાવે. આ પ્રભુ રક્ષા કરે છે. અને ગોપીઓ કહે, અમારી પણ રક્ષા કરો પ્રભુ. આપના વિયોગથી મૃત્યુ પામતા અમને બચાવી લ્યો પ્રભુ. ન ખલુ ગોપિકા નંદનો ભવાન, અખિલ દેહી નામ અંતરાત્મદ્રક, વિખન સાર્થિતો વિશ્વગુપ્તયે, સખૌ દેવાન સાત્વતામ કુલે. હે પ્રભુ, ગોપીઓ વિનંતી કરે છે. ગોપી ગીત બહુ દિવ્ય ગીત. પ્રણત દેહી નામ પાપકર્ષણમ, તૃણચરાનુગમ શ્રીનિકેતનમ, ફણ ફણાર્પિતમ તે પદાંબુજમ, કૃણુ કૃચે સુનઃ કૃંધિરુચ્છયમ. આપના શરણે આવે એના સર્વ જીવોના પાપોનો નાશ કરી નાખે એવા આપના ચરણ કમળ છે. આપના ચરણ સૌંદર્ય માધુર્યની ખાણ છે પ્રભુ. મહાલક્ષ્મીજી પોતે આપના ચરણની સેવા કરે છે. ત્યાં આજે નહીં દેખાય. આ બધું હવે પ્રભુની કૃપા. કાલી નાગના મસ્તક ઉપર આપે ચરણ પધરાવ્યા. અમારું પણ હૃદય બળી રહ્યું છે વિરહની આગમાં પ્રભુ. અમારા વક્ષસ્થળ ઉપર આપના ચરણ પધરાવો. આપના મિલનની ઈચ્છા અમને તડપાવી રહી છે. આપણે શક્ય તેટલી આ ગોપી ગીત મારફતે પ્રભુને વિનંતી કરીશું. મધુરયા ગિરા વલ્ગુવાક્યયા બુધમનોજ્ઞયા પુષ્કરે ક્ષણ, વિધિ કરી રીમા વીરમુયતિ, અધર સિધુનામ પ્યાયસ્ય વનઃ. આપની વાણી મધુર છે પ્રભુ. આપની વાણીનો એક એક શબ્દ અને એક એક અક્ષર અતિ મધુર છે, ગૂઢ છે, સમજાય નહીં એવો છે પ્રભુ. એનું મૂલ્ય મુનિઓ જ આકારી શકે.
અમને તો એનું મૂલ્ય કેટલું કહેવાય, એક એક અક્ષરનું એનું નથી જ્ઞાન. આકારણી કરવા અમે સમર્થ નથી પ્રભુ. અમે આપની કથા સાંભળી છે, હવે આપ અમને અધરોનું પાન કરાવો પ્રભુ. ન ધરાયા ઇતિ અધરામૃત, અધરામૃતનું પાન કરાવો પ્રભુ. આપના હોઠ મારફતે નીકળતી વાણી, આપની કથા એના મારફતે હે પ્રભુ અલૌકિક આનંદનું દાન કરો પ્રભુ. અમને પ્રેમનું દાન કરો પ્રભુ. આપની વાણી સિવાય પૃથ્વી ઉપરનું બધું તુચ્છ છે, કિંમત વગરનું છે. વાણી સિવાય અમને કાંઈ પસંદ નથી. ગોપીઓ કહે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના. આપની કથા એ જ જીવન છે પ્રભુ. આ કષ્ટમય જીવન, કેટલા કષ્ટો, રાતે નીંદ પણ આમાં ન થઈ શકે. અને એ તો કોઈ કષ્ટ ન કહેવાય, પણ આ જીવનમાં અનેક પ્રકારના કષ્ટ છે પ્રભુ. આપની કથા એ વેલ ટેસ્ટેડ છે, અમૃત સમાન છે. વાલા ભક્તો, દુનિયાના પાપ, તાપ, સંતાપ કથા સિવાય નથી નાશ પામતા. અને અમારી પણ પ્રભુને, આ ભાગવત સ્વરૂપ ભગવાનને વિનંતી છે, આમાં કાંઈક રાહત કરો પ્રભુ. કાંઈક વચગાળાની રાહત, તાત્કાલિક અર્જન્ટ નીડ અમારી છે પ્રભુ. 19 શ્લોક એમાં ગોપી ગીત ગાયું છે. 19 પ્રકારની ગોપીઓ એટલે 19 શ્લોક. વાલા ભક્તો, ગોપીઓ કૃષ્ણને પ્રેમ આપતી હતી, માત્ર એકને જ. આપણે તો ઘણાને પ્રેમ આપવો પડે તો વિભાજન થઈ જાય, બાટણી વધે. આપણે બહુ પ્રેમ નથી આપી શકતા. બાળકૃષ્ણ પ્રભુ એમણે જાણ્યું, વ્રજકુમારિકાઓ ગોપીઓએ સ્તુતિ કરી છે ગોપી ગીત મારફતે. આ એનો રાગ પણ તમને ખબર છે. આ ગોપી ગીતનો અનેક ગીત અનેક રાગમાં ગવાયો આ ગોપી ગીત. પણ ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યારના મે. ઈ રાગ ઉપરથી ગાશો ને બહુ મજા આવશે હો. આપ ઘરે જઈને પણ આ ગોપી ગીત એ યુટ્યુબમાં તમે સર્ચ કરજો, પ્રતાપભાઈ વ્યાસ. આપણે જો કે 19 શ્લોક એ નથી બોલી શકાતું, કારણ કે
આપણે આ કેવું કહેવાય, પણ આપણું અભિમાન હશે થોડું ઘણું તો એ પણ ભગવાને આ નાશ કરી દીધું છે. હવે તો પ્રભુ આનંદ આપો, હવે તો પ્રભુ કૃપા કરો. સોળશે ગોપીઓને કાન મારો વાલો, રમે મધરાતે રાસ મારો વાલો, પાવા વાગ્યા ને લે સુર લાગી મારા વાલા. આ ગોપીઓની સંખ્યા એમ કહેવાય છે કે 1600 ગોપીઓ તો હતી જો. એ મારો વાલો વાહડી વગાડે, એ મારો વાલો વાહડી વગાડે. બાળકૃષ્ણ પ્રભુ હવે મહારાસ એની રચના કરે છે. આમ તો પુરુષોનો સમાવેશ ગોપીઓમાં થઈ જાય છે. મહાદેવજી એમણે ગોપીઓની તસલ્લી ખાતર, ગોપીઓને ઈચ્છા હતી કે પ્રભુ મહાદેવજી આપ ગોપી બનો, અમારે દર્શન કરવા છે. આપના ગોપી તરીકે આપ કેવા સુંદર લાગો છો, બધા શણગાર આપ કરો. એટલે મહાદેવજી ગોપી બન્યા છે. મહાદેવજી અને પાર્વતીનો સંવાદ એ પણ બહુ દિવ્ય. આપણે પણ આપણો દિવ્ય ભાવ રજૂ કરવાનો છે વાલા ભક્તો. આપણે તો પ્રભુની કૃપા માગવી અતિ આવશ્યક છે, અર્જન્ટ છે વાલા ભક્તો. પ્રભુ કૃપા કરે અર્જન્ટ, એટલા માટે આપણે ભાવ આપણો રજૂ કરશું, એમનું સ્મરણ કરશું મહાદેવજીનું. આ કથા તો મહાદેવજીને જ આપણે સંભળાવવાની છે ને. એક દિન વો ભોલે ભંડારી, એક દિન વો ભોલે ભંડારી, बनकर व्रजनी नारी, गोकुल में आ गए, गोकुल में आ गए. एक दिन वो भोले भंडारी, बनकर व्रज नारी, गोकुल में आ गए, गोकुल में आ गए. पार्वती भी मना के हारी, न माने त्रिपुरारी, गोकुल में आ गए, गोकुल में आ गए. पार्वती से बोले, पार्वती से बोले, मैं भी चलूंगा तेरे संग में. ओए होए, मैं भी चलूंगा तेरे संग में. राधा संग श्याम नाचे, मैं भी नाचूंगा तेरे संग में. ओए होए, संग में. रास रचेगा, रास रचेगा ब्रिज में भारी, हमें दिखाओ प्यारी, गोकुल में आ गए, गोकुल में आ गए, गोकुल में आ गए हैं. पार्वती भी मना के हारी, न माने त्रिपुरारी, गोकुल में आ गए.
गोकुल में आ गए। एक दिन वो भोले भंडारी बनकर व्रज नारी गोकुल में आ गए। गोकुल में आ गए। पार्वती जी कहे, ओ मेरे भोले स्वामी, कैसे ले जाऊं तुम्हें साथ में, हाय हाय साथ में। मोहन के सिवा वहाँ, मोहन के सिवा वहाँ कोई पुरुष ना जाए रास में, हाय हाय रास में। हंसी करेगी व्रज की नारी, मानो बात हमारी। गोकुल में आ गए। गोकुल में आ गए। एक दिन वो भोले भंडारी बनकर व्रज नारी गोकुल में आ गए। गोकुल में आ गए। ऐसा बना दो मुझको कोई न जाने इस राज को। मैं हूँ सहेली तेरी, ऐसा बताना ब्रिजराज को। ब्रिजराज को बना के जूड़ा, बना के जूड़ा, पहन के साड़ी, चाल चले मतवाली। गोकुल में आ गए हैं। गोकुल में आ गए हैं। एक दिन वो भोले भंडारी बन के व्रज नारी गोकुल में आ गए। गोकुल में आ गए। बाल कृष्ण प्रभु तो महादेव जी ने तरत ज ओळखी गया। महादेव जी भले गमे ते स्वरूप में होय, बाल कृष्ण प्रभुए मान सम्मान आप्યું છે महादेव जी ने। आ महादेव जी એને આપણે કથા સંભળાવીએ છીએ। महादेव जी ने बहु प्रिय છે भागवत कथा। बाल कृष्ण प्रभुए महादेव जी ने कायमी रीते त्या स्थान आप्યું છે। गोपेश्वर महादेव तरीके महादेव जी दर्शन आप्या છે। अपने ऊपर पण परम कृपा प्रभुनी थाय एवी करबद्ध प्रार्थना छे। हे प्रभु, महादेव जी नु वधारे एक नाम गोपेश्वर महादेव ए पड्યું છે वाला भक्तो। श्री शुक उवाच, हे राजन, महाराज હવે રચે છે પ્રભુ ત્રણ ટુકડીઓ બનાવી, એક કૃષ્ણ, એક ગોપી, એક કૃષ્ણ, એક રાધા અને એક કૃષ્ણ આજુબાજુમાં ગોપી, આમ ત્રણ ટુકડીઓ બનાવી વાલા ભક્તો। અને મહારાજ આ સમયે કામદેવ પોતે કૃષ્ણને હરાવવા માટે આવી ગયા। એમણે કહ્યું, હું તમને હરાવીશ પ્રભુ। આટલી સુંદર સ્ત્રીઓ સાથે તમે રાસ રચો અને હું તમને ન હરાવી શકું, એવું ન બને પ્રભુ। મારા માટે બહુ સહેલું છે।
તમને હરાવું. કૃષ્ણ કહે તો હો જાય, કામદેવ કહે હો જાય, પણ શરત એક, હારે એને દીકરો બનીને આવવું પડે, બીજો જન્મ. કબૂલ રાખ્યું બંને. અને હવે તમે જ કયો વાલા ભક્તો, કોણ જીતે? કામદેવ જીતે કે કૃષ્ણ? કૃષ્ણ જીતે ને. કામદેવ હારી ગયા હો. દીકરો તરીકે જન્મ લીધો છે, પ્રદ્યુમન તરીકે. આવો સુંદર મજાનો રાસ, મહારાસ. મહાદેવજી એ પણ ધન્ય ધન્ય બન્યા છે. આ દિવ્ય રાસ ગોપ ગોવાળો, ગોપીઓ, વ્રજ કુમારિકાઓ બધાએ પૂછ્યું, પ્રભુ આપ કોનું ધ્યાન ધરો છો? બાળકૃષ્ણ પ્રભુએ કહ્યું, મારા ગુરુ દુર્વાસા ઋષિનું. અમારે પણ આપના ગુરુને ભોગ ધરાવવા છે, તો ગ્રહણ કરશે? કૃષ્ણ કહે ચોક્કસ, પણ રસ્તામાં યમુના નદી કેમ પાર કરવી? આટલું તાણ તમે કહેજો. કૃષ્ણ સદાય બ્રહ્મચારી હોય તો અમને રસ્તો આપો. બહુ નવીન વાત લાગી હો ગોપીઓને બધીને. અને પ્રાર્થના કરી તો યમુનાજીએ રસ્તો આપી દીધો. આ બ્રહ્મચારી કેવી રીતે? પણ એ તો ગુઢ લીલા છે. ભોગ ધરાવ્યા, બહુ ખાધું આ દુર્વાસા એમણે. અને પછી પાછું આવવા માટે યમુનાજી ત્યારે કહ્યું કે દુર્વાસા સદાય ઉપવાસી હોય તો રસ્તો આપો, એમ પ્રાર્થના કરજો. એટલે રસ્તો આપશે. અને આપ્યો રસ્તો યમુનાજીએ. આ વખતે પણ આ બાજુ આવવાનું. હવે આ મહાત્માઓ, ઋષિઓ, ભગવાન, એના સ્વરૂપ, એમને કોઈ અસર નથી થતી. કોઈ પ્રેમ, કોઈ લાગણી નહીં. એ તો આપણા સંકલ્પ પૂરા કરવા જ આવું કરે છે. એટલે એ લીલા કરે છે એમ કહેવાય છે. વાલા ભક્તો, એકવાર પ્રભુએ કહ્યું, ભક્તો હાલો છુપા છુપી રમીએ. અને પ્રભુ એને તો પકડી લીધા ભક્તોને. ગમે ત્યાં છુપાય, પ્રભુ તો પકડી જ લે ને, ગોતી જ લે ને. એ તો ગોપીઓને ન જડે. ભગવાન તો તરત ગોતી લે બધાને. એને તો કોઈ નિયમ બંધન, એ તો સર્વ શક્તિમાન છે. હવે પ્રભુને કહ્યું કે આપ છુપાઈ જાઓ, અમે ગોતી લઈએ. લે, હમણાં તો પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા હતા. અભિમાન આવ્યું તો ગોતી તો ન શક્યા. આ તો પ્રભુએ કૃપા કરી અને અભિમાન જતું રહ્યું. એટલે પણ પ્રભુ હવે છુપાઈ ગયા. ગોતી લ્યો ભક્તો, તમે ક્યાંય ન જડ્યા, આખા જગતમાં નહીં.
હજી અત્યારે નથી મળતા હો પ્રભુ આપણને ભક્તોને. એટલે તો આપણે કષ્ટ સહન ન થાય, આપણે તો જીવતા જીવ. આપણે કોઈ બહુ તપસ્વી કે એવા ભક્તિમાં આગળ નથી હોતા, પણ પ્રભુની કૃપા જરૂરી છે વાલા ભક્તો. ભગવાન ક્યાં છુપાણા છે ખબર છે ને? ના હમ વસામી વૈકુંઠે. ભગવાન ભક્તોના હૃદયમાં છુપાણા છે. ભક્તોને આપણે ભેગા થવું, સત્સંગ કરવો. વાલા ભક્તો, એકદા દેવયાત્રાયામ ગોપાલા જાત કૌતુકાહ અનોભિન્ન ઔદ્ધયુક્તૈઃ પ્રયુસ્તે અંબિકાવનમ. આ સરસ્વતી નદીના કિનારે અંબિકા વનમાં બધા પશુપતિ ભગવાન શંકર, અંબિકા દેવી એનું પૂજન કરે છે. આપણે પણ આ દિવ્ય કથા મહાદેવજી એમને રાજી કરવા સંભળાવવી છે. બ્રાહ્મણોને પણ ભગવાને દક્ષિણા આપ્યા, અલંકારો આપ્યા. પ્રભુ પણ ગોપ ગોવાળો સાથે આ અંબિકા વનમાં, અને શિવરાત્રીનો દિવસ રાત્રિ હતી એટલે બધા પછી ત્યાં ને ત્યાં સૂઈ ગયા. અંબિકા વનમાં મોટો ભયંકર અજગર એમણે નંદ બાવાને પકડી લીધા. બધા છોડાવે પણ છોડે નહીં. કૃષ્ણ દોડતા આવ્યા. કૃષ્ણની ચરણ રજથી અજગર એ દિવ્ય સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થયો. ભગવાન કૃષ્ણની સ્તુતિ કરી. એમને કહ્યું, મારું નામ અગાઉના જન્મમાં સુદર્શન હતું. એને પોતાના અગાઉના જન્મની વાત ભગવાન કૃષ્ણને સંભળાવી. બોલો ભક્તો, જી સંભળાવે ભગવાન તો સાંભળે જ છો. હા હા, બહુ ભગવાનને પ્રેમ પસંદ છે. અને અંગીરા ગોત્રના ઋષિ અષ્ટાવક્રની મેં મજાક કરી હતી, હાંસી ઉડાવી હતી, અને મને અષ્ટાવક્રએ શ્રાપ આપ્યો હતો, એટલે હું અજગર બની ગયો છું પ્રભુ. પણ આપના ચરણ રજ એનો સ્પર્શ થયો તો હું હવે મુક્તિ પામ્યો છું. મને ધામ આપનું મળ્યું છે. પ્રભુના કીર્તન વાલા ભક્તો, એક નામ લઈને કીર્તન થાય. કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, રામ રામ રામ. ગુણ કીર્તન, એમના ગુણ બતાવીને પણ, એના ગુણોનું વર્ણન કરીને પણ કીર્તન કરી શકાય. એના ગુણો તો પાર જ ન આવે. અસિત ગિરિમ સમમ સ્યાત કંજલમ સિંધુ પાત્રે, સુરતરોવર શાખા લેખની પત્ર મૂર્વી. ગુણોની વાત કરીને, પ્રભુના ગુણોની કથા કરીને પણ કીર્તન કરી શકાય. લીલા કીર્તન, પ્રભુએ જે કાર્યો કર્યા હોય
લીલા કરવી હોય, એનો અભિનય કરવો, એનું નાટક કરવું, અને આ ત્રીજા પ્રકારની ભક્તિ એ લીલા કીર્તનથી થાય. ભાગવતની કથા સાંભળવાથી સાંભળનારના ઐશ્વર્ય, વીર્ય, વીર્ય એટલે શક્તિ, યશ, જ્ઞાન, વૈરાગ્ય, શ્રી એટલે લક્ષ્મી, એમાં વધારો થાય છે. આ કથા સાંભળવાથી જ આટલું બધું મળે છે. બોલો, શંખચૂડનો વધ કૃષ્ણએ કર્યો. શંખચૂડ મોટો દૈત્ય હતો. કુબેરજીનો અનુચર યક્ષ, મહાશક્તિશાળી. અને આ શંખચૂડ ગોપીઓને ઉપાડી ગયો. અને શંખચૂડ એને પાછળ પાછળ ગોપીઓને છોડાવીને ભગવાન કૃષ્ણ ગયા છે. આ દૈત્ય શંખચૂડ એની પાસે ચૂડામણી હતો. એ ઝડપથી દોડ્યા. કૃષ્ણએ બલરામજીને આ ચૂડામણી શંખચૂડના મસ્તકમાંથી મુષ્ટિક પ્રહાર કરીને મસ્તક છેદીને બહાર કાઢી બલરામજીને ભેટ આપ્યો છે. આ દિવ્ય ચૂડામણી બલરામજીને કૃષ્ણએ ભેટ તરીકે આપ્યો. પરમ શ્રોતાઓ, નાના ભાઈ હોય તો એ પણ આપી શકે હો મોટા ભાઈને પ્રેમથી, જે ઈચ્છા પડે તે. વાલા ભક્તો, બળદના રૂપમાં અરિષ્ટાસુર રાક્ષસ એ આવ્યો છે કૃષ્ણને મારવા માટે. બધા એમ માનતા હતા કે હવે કૃષ્ણ શું કરશે. આ રાક્ષસ બહુ શક્તિશાળી છે, અતિ બલશાળી છે. એના શિંગડા તીક્ષ્ણ અણીવાળા મજબૂત છે. અને શિંગડાથી જ મારી નાખતો. કૃષ્ણએ આ અરિષ્ટાસુરને જરાય તક ન આપી અને શિંગડા પકડીને બળ વાપર્યું. કૃષ્ણનું બળ આ અરિષ્ટાસુરથી સહન ન થયું. આ કષ્ટ દર્દથી જ દૈત્ય અરિષ્ટાસુર તુરત જ મૃત્યુ પામ્યો. કંસે હવે ઘોડાના રૂપમાં એક કેસી નામનો દૈત્ય મારવા માટે મોકલો. કૃષ્ણ તો સામા ગયા. બળપૂર્વક એને ફેંકો. 100 ધનુષ્ય દૂર જઈને એ પડ્યો. કૃષ્ણ દૈત્યની પાછળ ગયા. દૈત્યના મોઢામાં કૃષ્ણએ ડાબો હાથ ઘુસાડી દીધો
અને વિરાટ કર્યો. અને આટલો વિરાટ તો દૈત્યનો શ્વાસ રૂંધાવા લાગ્યો. દૈત્યની બધી જ શક્તિ બળ નષ્ટ થવા લાગ્યા. કેસી દૈત્ય ઘોડાના રૂપમાં હતો, તેનું મૃત્યુ થયું. ભક્તો, દેવો, બ્રહ્મા, મહાદેવ, અંતરિક્ષમાંથી બધા આવા બલશાળી રાક્ષસોનો વધ કર્યો. પ્રભુએ, કૃષ્ણએ, એટલે બધા આનંદમાં આવી ગયા અને પુષ્પની વૃષ્ટિ કરી છે. બોલીએ બાલ કૃષ્ણ લાલ કી જય. વાલા ભક્તો, આ કથાને વિરામ આપીએ, પછી આગળની કથા કરીશું. હે પરમાત્મા, નારાયણ 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 રે, શ્રીમન નારાયણ 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 રે. હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પરમાત્મા, હે દાદા,